રબારી પરબતભાઈ લેબાભાઈ, ગામ ડેડોલ, તાલુકો ડીસા, જિલ્લો બનાસકાંઠા. મારે 50 વીઘા જગ્યા છે. એમાં બટાકા, બાજરી અને મગફળીનું વાવેતર કરું છું. 1990થી હું કંપની સાથે જોડાયેલો છું. જગ્યા ઝડપમાં નિકાલ થાય ખુશિયાળ વાવમાં બીજે. પછી વાવેતરમાં બહુ અચ્છા લગતા હોય. બટાકો બીજો વાવવું હોય, પછી ધારો બાજરી વાવ્યું હોય, મગફળી વાવ્યું હોય, પછી ધારો કે રિવિસમાં ફોર કરીને લગાવો તો ટોલો ગમે તે લાગી જાય. પછી ગમે ત્યાંથી ટ્રેક્ટર ફોર કરીને ચલાવીને બહાર કાઢવું હોય તો સર નીકળી જાય. ગમે જગ્યા પહોંચી હોય તો નીકળી જાય. પછી ખેડવા બાબતમાં બહુ ફોરમાં ચલાવવાની મજા આવે. ફોરને રિવિસને પહેલો બે આગળ પાછળ આલેલો છે, એટલે એના માટે સર ચલાવવામાં ઇઝી પડે છે. બટાકા વાવવામાં બહુ કોઈ હરખી રીતે વાવેતર થતું હોય છે. કોઈ ઊંચા નહોતું નથી, લેવલ બંધ ટ્રેક્ટર હેડે, બધી રીતે વ્યવસ્થિત સેટ થતું હોય છે. પછી કોઈ આગા પાછું વાળવામાં બધું સરળ પડતું હોય સર વાળવા. ફોર વ્હીલ ટ્રેક્ટરથી સાહેબ એટલા ફાયદા છે કે ભલે માટીવાળી જગ્યા હોય કે રેતાળવાળી જગ્યા હોય કે ભલે ઊંચા નથી જગ્યા હોય, ફોર લગાવો એટલે સર કોમ બહુ સરળ થતું હોય છે. ચાલવામાં બહુ સરળ પડતું હોય છે. બધી રીતે સેટ થઈ જાય છે. કોઈ એનો પ્રોબ્લેમ ઊભો થતો નથી. ફોર મારો એટલે ગમે વસ્તુ બધે કોમ થતું હોય છે. મારા પાસે સર પહેલું સાઇટનું ફાર્મ ટેક હતું. એ 1 કલાક કામ કરતું હતું. એની જગ્યાએ ફોર વ્હીલ 45 મિનિટમાં કામ કરીને નીકળી જાય છે. એટલે ડીઝલમાં ફાયદો છે, વત્તા સમયમાં ફાયદો છે. ટ્રેક્ટર ફોર વ્હીલ કા ટાયર સારા છે, એ લાંબા સમય સુધી ચાલે છે. કોઈ ઘાસવાનો પ્રોબ્લેમ રહેતો નથી. મારું ટ્રેક્ટર મારો સ્વાભિમાન છે.